હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર તમામનું ફરી હોય એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2માં બહુપદીઓની અંદર આપણે આગળ સ્વાધ્યાય 2.2ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 1ની અંદર આપણે ચોથા નંબરનો દાખલો આવ્યા છીએ. ઓકે, બીજું દાખલા નંબર 1ની અંદર શું કરવાનું છે તો તમને એક બહુપદી આપશે, દ્વિઘાત બહુપદી. આ દ્વિઘાત બહુપદીને બે શૂન્યો શોધવાના છે અને શૂન્યો શોધ્યા બાદ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો તમારે સંબંધ ચકાસવાનો છે. ઓકે ને? ચલો હવે અહીંયા સૌથી પહેલાં તમને એક દ્વિઘાત બહુપદી આપેલી છે 4u² + 8u. હવે તમે જુઓ અહીંયા દ્વિઘાત બહુપદીની અંદર બે પદ છે, આ પહેલું પદ, આ બીજું પદ. બહુપદી જો દ્વિઘાત છે કારણ કે બે ઘાત અને અહીંયા એક ઘાત. અચળ પદ તમને આપેલું નથી. હવે અચળ પદ ના આપેલું હોય તો પછી આપણે દોઢ ડાયા થવાની જરૂર નથી. અમુકને પાછી આદત હોય એમ કે ના આપેલી હોય તો એક કામ કરીએ, આપણે 1 મૂકી દઈએ, 0 મૂકી દઈએ. ના આપેલું હોય તો આપણે મૂકવાની કોઈ જરૂર નથી. તો બે પદથી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું એમ. ચલો હવે સૌથી પહેલાં એક કામ કરી દઈએ, બંને પદ ક્રમમાં છે. બહુપદીની અંદર બરાબર કરીને કેટલા હોય? 0 હોય તો અહીંયા મૂકી દઉં 0. ચલો હવે એક કામ કરીએ, બીજું છેલ્લું પદ તો છે નહીં એટલે છેલ્લા પદને પ્રથમ પદનો ગુણાકાર આપણે કરતા હતા મેથડમાં, એ તો આવશે જ નહીં. તો હવે એક કામ કરું, આ પહેલું પદ અને આ બીજું પદ, આ બંનેની અંદર કોઈ કોમન નીકળે એવું ખરું? તમે જો અહીંયા 4 છે, 8ના એવા ભાગ પડે કે જેમાં 4 આવે. હા, 4 દુ 8, તો 4 અહીંયાથી અને 4 અહીંયાથી, તો બંને જગ્યાએથી 4 કોમન નીકળશે. બીજો અહીંયા યુનો વર્ગ છે, અહીંયા યુ છે, તો બંનેની અંદરથી યુ કોમન નીકળશે. યુ આપણો ચલ છે, જે રીતના એક્સ આપતા હતા, તો યુ કોમન બારે કાઢ્યો. ચલો અહીંથી 4 જતા રહ્યા, યુના વર્ગમાંથી યુ જતો રહ્યો, તો વધ્યા કેટલા? અહીંયા યુ વધ્યા. અહીંયાથી 4 દુ 8, 4 જતા રહ્યા. ઓકે, અને યુ જતો રહ્યો, તો 4 દુ 8, 4 જતા રહ્યા, વધ્યા કેટલા? અહીંયા 2, અને યુ તો બહાર જતો રહ્યો છે, તો બરાબર 0. ચલો હવે દ્વિઘાત બહુપદીની અંદર આપણે 4u બરાબર 0 થશે અને u + 2 બરાબર કેટલા થશે? 0 થશે. તો અહીંયા લખી નાખું છું 4u બરાબર 0 ઓર u + 2 બરાબર 0. બંને બરાબર 0 થશે. ચલો હવે એક કામ કરી લઈએ, યુને કરતા બનાવું બરાબર એટલે ભાગાકારનો સંબંધ. તો 4 અહીંયા ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે આવે તો ભાગાકારમાં, તો માટે u બરાબર 0/4 અને અહીંયા માટે u બરાબર 0ને તમે 4 વડે ભાગો એટલે જવાબ કેટલો આવશે? 0 આવશે. કોઈપણ સંખ્યાને તમે બરાબર 0 ને તમે કોઈપણ સંખ્યા વડે ભાગો એટલે તમારો જવાબ 0 આવશે. ચલો અહીંયા યુને કરતા બનાવું, તો યુને કરતા બનાવું તો u બરાબર 2 પ્લસમાં છે, બરાબરની ડાબી સાઈડથી જમણી બાજુ થઈ જાય તો 2 શેમાં જતા રહે? માઇનસમાં જતા રહે. તો અહીંયા તમને બે શૂન્યો મળ્યા, એક u બરાબર 0 અને અહીંયા u બરાબર -2. ઓકે, બહુ ઇઝી દાખલો છે આ. તો પહેલાં દાખલા કરતાં આગળ ઇઝી પડવા માંડ્યો આપણને. ચલો હવે શું કામ કરીશું તો દ્વિઘાત બહુપદી તમને આપેલી છે, તો એમાંથી આપણે ABCની કિંમત લાવવાની છે. ચલો બીજું, આને પ્રમાણિક સ્વરૂપ સાથે આપણે સરખાઈએ. ઓકે, તો ax² + bx બરાબર છે c. તો હવે તમે જુઓ અહીંયા યુના વર્ગના બાજુમાં a ની કિંમત હોય તો a ની કિંમત કેટલી છે? 4. તો a બરાબર કેટલા છે? 4. એના પછી યુનો સહગુણક એટલે bxi થાય, તો xનો સહગુણક b હોય એટલે યુનો સહગુણક શું હોય? b. તો b બરાબર કેટલા છે? અહીંયા 8. અને c બરાબર તમને કશું ના આપેલું હોય તો અચળ પદ તમારું c બરાબર 0 હશે એવું માની લો એમ. ચલો થઈ ગયું. હવે આપણે બે શૂન્યો છે, u બરાબર 0 અને u બરાબર -2, અને આપણે પ્રથમ પદ a ની કિંમત છે 4, b ની કિંમત છે 8 અને c ની કિંમત છે 0. ચલો હવે એક કામ કરી લઈએ, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો અહીંયા લખી દઉં શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ચલો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો છે તો આપણે શું કામ કરીશું તો 1 નંબરની અંદર લખીએ શૂન્યોનો સરવાળો. શું લખીએ? શૂન્યોનો સરવાળો. ઓકે, ચલો હવે બીજું, સરવાળા માટે આપણે કોનું સૂત્ર મૂકશે? સરવાળાનું સૂત્ર મૂકશે એમ. તો સરવાળાનું સૂત્ર આપણને આવડે છે, શું છે? α + β બરાબર -b/a. એટલે કે α + β એ બે શૂન્યો છે અને -b/a શું છે? આપણા બે સહગુણકો છે. એટલે α + βનો જવાબ કેટલો થશે? -b/a જેટલો થશે. ચલો પહેલાં આપણે ચેક કરીએ α + β. શું ચેક કરીએ? α + β. તો અહીંયા α + β. ચલો આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય,
કેટલું આપેલું હતું 0, તો અહીંયા મૂકી દઉં 0. બીટા એટલે દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય કેટલા છે -2, તો અહીંયા -2. ઓકે, ચલો આલ્ફા અને બીટા એટલે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય, પહેલું શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય બીટા. ચલો અહીંયા 0 એમના એમ, ચલો પ્લસ માઇનસ માઇનસ 2 એમના એમ. ચલો 0માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે -2. ચલો આલ્ફા વત્તા બીટા કેટલો આવે -2. હવે બીના છેદમાં એ ચેક કરો, તો -bના છેદમાં એ. ચલો પહેલાં તો નિયમના માઇનસ છે. હા, ચલો બીની કિંમત કેટલી છે? બીની કિંમત 8 આપેલી તમે જુઓ, તો અહીંયા મૂકી દઉં 8. અને એની કિંમત કેટલી છે 4, તો અહીંયા મૂકી દઉં 4. ભાગ ચાલે છે 4 દુ 8, 4 4 ઉડી જાવ, ઉપર કેટલા વધ્યા 2. તો હવે અહીંયા કેટલા વધ્યા 2, 2 ભાગ્યા 1 એટલે 2. તો 2 કેવા છે માઇનસમાં છે, તો 2 અહીંયા માઇનસની અંદર. હવે તમે જુઓ અહીંયા આલ્ફા વત્તા બીટા કેટલો આવ્યો -2, અને બીજું -bના છેદમાં એ કેટલો આવ્યો -2. એનો મતલબ કે આલ્ફા વત્તા બીટા બરાબર -bના છેદમાં એ થાય છે. હા, થાય છે. ચલો એના પછી નેક્સ્ટ આપણે શૂન્યનો ગુણાકાર કરીશું. બીજા નંબરની અંદર સરવાળો પટી ગયો. હવે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર. ચલો સરવાળા માટે આપણે સરવાળાનું સૂત્ર મેં કીધું, તો ગુણાકાર માટે કોનું સૂત્ર મૂકશે? ગુણાકારનું. તો ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ડોટ બીટા બરાબર c/a. ચલો હવે આલ્ફા અને બીટા, આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય, બીટા એટલે દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય. ઓકે, એટલે કે આલ્ફા ગુણ્યા બીટાનો જવાબ કેટલો આવશે? c/a જેટલો આવશે. તો આપણે પહેલાં કરીએ છીએ આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા શું? આલ્ફા એટલે પહેલું શૂન્ય કેટલું હતું? 0. ઓકે, તો અહીંયા 0 ગુણ્યા બીટા, બીટા એટલે બીજું શૂન્ય કેટલું હતું? અહીંયા બીટાની કિંમત -2. ચલો 0 ભાગ્યા -2. ઓકે, શું 0 ભાગ્યા -2 એટલે જવાબ કેટલો આવશે? અહીંયા 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણે જવાબ કેટલો થઈ જાય? 0. ચલો હવે એક કામ કરીએ, c/a ચેક કરીએ, તો c/a. ચલો c કેટલો આપેલો હતો તમને? અહીંયા cની કિંમત તમને આપેલી હતી, આ તમે જોઈ શકો છો 0. ઓકે, અને c ભાગ્યા a, અને a કેટલો છે 4, તો 0 ભાગ્યા 4. તો અહીંયા મૂકી દઉં c ભાગ્યા a, તો cની કિંમત છે 0 અને 0, aની કિંમત છે 4. 0 ભાગ્યા 4 એટલે ફરી પાછો જવાબ કેટલો આવશે? 0. હવે તમે જો આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આવ્યો? 0. c/a કેટલો આવ્યો? 0. એટલે આ બંને વસ્તુ સરખી થાય છે, એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a થાય છે. ચલો અહીંયા આપણો સમ ઓવર થઈ જાય છે. કેટલો ઇઝી સમ હતો, પણ આપણે પ્રેક્ટિસ કરેલી હોય તો પરીક્ષામાં આવો સમ આવડે તો 100% આપણને આવડે. સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો આનો. ચલો બીજું નવું કશું નથી, બહુપદી આપેલી હતી, ડાયરેક્ટ આપણે એમાંથી કોમન કાઢીને કામ કરવાનું ચાલુ કરી દીધું હતું એમ. ચલો આ સરવાળાનું, અને અહીંયા આપણો ગુણાકાર. ચલો એના પછી નેક્સ્ટ સમ આપણે સોલ્વ કરીએ. ચલો એના પછી નેક્સ્ટ આપણે દાખલા નંબર 1ની અંદર v એટલે 5મા નંબરનો સમ સોલ્વ કરીશું. અને 5મા નંબરના સમની અંદર તમને રકમ આપેલી છે t² - 15. કેટલા આપેલા છે? t² - 15. ચલો હવે સૌથી પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવો સમ આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય એમ કે શરૂઆત ક્યાંથી કરવી. સૌથી પહેલાં દ્વિઘાત બહુપદી છે કે નહીં? છે. ઓકે, કારણ કે એની મોટી ઘાત કેટલી છે? 2 ઘાત. એટલે આપણને પહેલું પદ આપેલું છે અને છેલ્લું તમને અચળ પદ આપેલું છે. બીજું કયું પદ નથી આપેલું? તો બીજું પદ આપેલું નથી. ના આપેલું તો વાંધો નહીં, આપણે જે આપેલું છે એનાથી આપણે કામ ચલાવી દેવાનું એમ. ચલો સૌથી પહેલાં એક કામ કરી લઈએ. બહુપદીની અંદર બરાબર કરીને કેટલા હોય? 0. તો આના બરાબર કેટલા મૂકી દઉં? સૌથી પહેલાં 0 મૂકી દઈશું આપણે. ચલો હવે એક કામ કરી લઈએ. જ્યારે પણ તમને આ રીતના બે પદ આપેલો હોય, પહેલું પદ ને છેલ્લું પદ, તો હવે તમે ચેક કરો અહીંયા આ t² છે, તો આ 15 એ કોઈ સંખ્યાનો વર્ગ થાય છે? નથી થતો. 15નું વર્ગમૂળ નીકળે છે? નથી નીકળતું એમ. તો 15નું વર્ગમૂળ ના નીકળે. ઓકે, તો 15ને શેમાં લખી દઈએ? વર્ગમૂળમાં લખી દઈએ એમ. અહીંયા ટીનો વર્ગ છે, તો અહીંયા પણ આ સંખ્યાનો વર્ગ કરી દઈએ. તો અહીંયા ટીનો વર્ગ માઇનસ 15નું વર્ગમૂળ નથી નીકળતું, તો 15ને આપણે શેમાં લખી દઈએ? વર્ગમૂળમાં લખી દઈએ. તો વર્ગમૂળમાં 15 એનો વર્ગ. ઓકે, સમજાય છે? હવે આનો મતલબ શું થાય કે આ વર્ગમૂળમાં 15નો વર્ગ આવે, વર્ગમૂળમાં 15નો વર્ગ. આનો મતલબ શું થાય કે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15. ચલો વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15, તો 2 વખત વર્ગમૂળ હોય તો જવાબ કેટલો આવે? તમારો 15 આવે. ઓકે, સમજાય છે? આ રીતના વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 હોય તો તમે એનો ગુણાકાર કરો, તમારો જવાબ કેટલો આવે? 3 આવે. હવે આ 15 છે, તો 15ને કઈ રીતના લખી શકાય? તો 15ને વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 લખી શકાય. તો વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે વર્ગમૂળ 15નો વર્ગ. ચલો તો હવે આપણે અહીંયા લખી નાખ્યા છે વર્ગમૂળમાં 15નો વર્ગ. ચલો હવે શું કામ કરીશું? તો હવે એક કામ કરી લઈએ. અહીંયા તમે જો આ ટીનો વર્ગ છે, વર્ગમૂળમાં 15નો વર્ગ છે, તો અહીંયા આપણે એક નિત્ય સમ આવતો તમને ખબર હોય તો કદાચ a² - b².
નિત્યસમ આવતો હતો a² માઇનસ b². હવે એનો નિત્યસમ શું હતો? a માઇનસ b અને a પ્લસ b. ઓકે, તો એવી જગ્યાએ તમે જો અહીંયા પણ તમે જો અહીંયા ટીનો વર્ગ છે તો અહીંયા એનો વર્ગ છે. હવે તમે જો વર્ગમૂળો 15નો વર્ગ છે તો અહીંયા બીનો વર્ગ છે. તો આના અવયવ કયા પડ્યા? a માઇનસ બી એ પ્લસ બી. તો આના અવયવ કયો પડશે? ટી માઇનસ 15 અને ટી પ્લસ 15. હું આ નિત્યસમ પ્રમાણે આને સોલ્વ કરું છું એમ. a² માઇનસ b² ના અવયવ a માઇનસ બી એ પ્લસ બી. તો t² માઇનસ વર્ગમૂળો 15નો તો ટી માઇનસ વર્ગમૂળો 15 અને ટી પ્લસ વર્ગમૂળમાં 15. તો એના બે અવયવ પાડી દઉં. ટી માઇનસ વર્ગમૂળમાં 15. ઓકે, અને બીજો અવયવ ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. નવું કશું નથી કર્યું. મેં એને a² માઇનસ b²ના સ્વરૂપે એક અવયવ માઇનસમાં પાડ્યો છે અને એક અવયવ પ્લસમાં પાડ્યો છે નિત્યસમ પ્રમાણે. ચલો હવે એક કામ કરીએ, આ બંનેનો કૌંસ ખોલી દઈએ. બંને બરાબર કેટલા મૂકી દઈએ? 0 મૂકી દઈશું. તો ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 ઓર ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. ચલો ટીને કરતાં બનાવું તો ટી બરાબર આ વર્ગમૂળો 15 માઇનસમાં છે, બરાબરની સામે આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો ટી બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળો 15. અને અહીંયા ટી બરાબર આ વર્ગમૂળો 15 માઇનસમાં છે, બરાબરની સામે જોઈએ તો શું થઈ જશે? પ્લસનું માઇનસ થઈ જશે. અહીંયા ટીને કરતાં બનાવ્યા તો વર્ગમૂળો 15 માઇનસમાં છે, બરાબરની સામે જાય તો પ્લસ થઈ જાય. અહીંયા ટીને કરતાં બનાવું તો વર્ગમૂળો 15 શેમાં છે? પ્લસમાં. બરાબરની સામે જાય તો શું થઈ જશે? માઇનસ. આપણા બે શૂન્યો આવી જાય. ટી બરાબર વર્ગમૂળો 15 અને ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. ચલો હવે શું કામ કરીશું? તો હવે આપણે ચેક કરી લઈએ. આપણે દ્વિઘાત બહુપદીના આપણે 3 કિંમત લાવવાની છે, a, b અને c. ચલો હવે આપણા જોડે a એટલે એક્સના વર્ગનો સહગુણક થાય. તો આની આગળ કોઈ નથી, એની કિંમત કેટલી છે? 1 હશે. તો a બરાબર 1. બીજું b નથી આપેલો. શું b નથી આપેલો? તો બીની કિંમત કેટલી ધારી લઈએ? 0 ધારી લઈએ. ઓકે, અને અહીંયા અચળ પદ c ની કિંમત કેટલી છે? c ની કિંમત છે -15. કેટલી છે? -15. ગયા દાખલાની અંદર અહીંયા આપણને અચળ પદ નહોતું આપેલું તો અચળ પદ c 0 લીધું હતું. અહીંયા તમને બીજું પદ નથી આપેલું તો બીની કિંમત કેટલી ધારી લીધી? 0 ધારી લીધી. એટલે આને મેં દ્વિઘાત બહુપદીના પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાઈ છે. ax² + bx + c બરાબર 0. તો એમાંથી a ની કિંમત કેટલી મળી? 1. b ની કિંમત કેટલી મળી? 0. c ની કિંમત કેટલી મળી? -15. ચલો હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. શું? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો અહીંયા લખું છું શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ઓકે, આ આપણો મેન હેડિંગ ટોપિક છે. હવે આપણે આને સોલ્વ કરવાનું છે. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો 1 નંબરની અંદર પહેલાં આપણે શું કરીશું? શૂન્યનો સરવાળો. શું કરીશું? શૂન્યનો સરવાળો. હવે સરવાળા માટે સરવાળાનું સૂત્ર આપણને આવડે છે. દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. ઓકે, ચલો હવે એક કામ કરીશું. આલ્ફા વત્તા બીટા શું કરીશું? આલ્ફા વત્તા બીટા. તો અહીંયા આલ્ફા વત્તા બીટા. આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય, બીટા એટલે દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય. ચલો આલ્ફા કેટલો છે? અહીંયા વર્ગમૂળો 15 નિયમના પ્લસ. ચલો બીટા કેટલો છે? માઇનસ વર્ગમૂળમાં 15. તો બીટાની કિંમત કેટલી છે? અહીંયા માઇનસ હોય તો કૌંસમાં માઇનસ વર્ગમૂળમાં 15. નવું કશું નથી કર્યું. આલ્ફા વર્ગમૂળમાં 15 નિયમના પ્લસ. બીટાની કિંમત કેટલી છે? માઇનસ વર્ગમૂળમાં 15. માઇનસ હોય તો કૌંસમાં લખ્યા. ચલો સાદરૂપ આપી દઉં. અહીંયા વર્ગમૂળો 15 એમના એમ પ્લસ માઇનસ માઇનસ. ઓકે, અને વર્ગમૂળમાં 15. ચલો વર્ગમૂળો 15માંથી વર્ગમૂળો 15 ગયા તો 0. કેટલા આવે? 0. 15માંથી 15 જાય તો 0 અથવા બરાબર છે. આ બંને પદ ઉડી જાય. પ્લસમાં છે એના માઇનસમાં તો બંને પદ ઉડી ગયા. કેટલા વધ્યા? 0 વધ્યા. ચલો આલ્ફા વત્તા બીટા કેટલો આવ્યો? 0. હવે -b/a ચેક કરીએ આપણે. -b/a. ચલો પહેલાં તો નિયમના માઇનસ. બીની કિંમત કેટલી છે? 0. બીની કિંમત 0. હવે 0 આગળ માઇનસ તો હોય નહીં. સમજાય છે? અહીંયા બીની કિંમત કેટલી છે? અહીંયા 0. 0 માઇનસમાં તો હોય નહીં તો 0 એમના એમ રહેશે. 0 ભાગ્યા એની કિંમત કેટલી છે? અહીંયા 1. તો એની જગ્યાએ 1. 0 ભાગ્યા 1 એટલે કેટલા આવશે? 0. હવે તમે જોઈ શકો છો અહીંયા કે આલ્ફા વત્તા બીટા કેટલો આવ્યો? 0 આવ્યો. અને -b/a કેટલો આવ્યો છે? 0 આવ્યો છે. આ બંને વસ્તુ શું થાય છે? સરખી થાય છે. એટલે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કેવો થાય છે? સરખો થાય છે. ચલો સરવાળો પતી ગયો છે. તો બીજા નંબરની અંદર આપણે લખીશું શૂન્યોનો ગુણાકાર. શું લખીશું? શૂન્યોનો ગુણાકાર.
ચલો સરવાળા માટે સરવાળાનું સૂત્ર મૂક્યું, તો ગુણાકાર માટે ગુણાકારનું સૂત્ર, તો ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. ચલો હવે પહેલાં આલ્ફા બીટાનો જવાબ કેટલો આવશે? સી ભાગ્યા એ જેટલો આવશે. તો આલ્ફા ઇન્ટુ બીટા કરીએ, શું કરીએ? આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય, અને પહેલું શૂન્ય કેટલું હતું? વર્ગમૂળમાં 15, માઇનસ બીટા એટલે દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય કેટલું હતું? માઇનસ વર્ગમૂળમાં 15. ચલો અહીંયા તમે જુઓ વર્ગમૂળો 15 ગુણ્યા વર્ગમૂળો 15, હવે બે વખત વર્ગમૂળ હોય તો જવાબ કેટલો આવે? 15. અને નિયમના શું છે? માઇનસ. ઓકે, મેં તમને પહેલાં સમજાવ્યું કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 હોય તો જવાબ કેટલો આવે? ખાલી 3. તો વર્ગમૂળો 15 ગુણ્યા વર્ગમૂળમાં 15. ઓકે, આનો મતલબ શું થાય? વર્ગમૂળમાં 15નો વર્ગ, અને વર્ગમૂળને નાબૂદ કરે તો વધે કેટલા? 15, અને નિયમના માઇનસ. ઓકે, ચલો એના પછી સીના છેદમાં એ, તો અહીંયા લખી નાખું સીના છેદમાં એ, તો સીના છેદમાં એ. ચલો સી એટલે તમારું અચળ પદ, અને એ ચલો અચળ પદ તમને કેટલું આપેલું હતું? તો તમે જોઈ શકો છો અહીંયા સીની કિંમત હતી -15. ઓકે, અને ભાગ્યા એ કેટલો છે? 1. તો -15 ભાગ્યા 1 કેટલા? -15 સીની કિંમત, અને એની કિંમત કેટલી હતી? 1. ચલો 15 ને 1 વડે ભાગો તો જવાબ કેટલો આવે? 15, અને નિયમના માઇનસ, તો અહીંયા -15. તમે જો આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આવ્યો? -15. સીના છેદમાં એ કેટલો આવ્યો? -15. એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ થાય છે. બંને સરખું છે, એટલે ગુણાકાર બી સરખો છે, અને તમે જુઓ અહીંયા સરવાળાની અંદર બી બંને સરખું છે, એટલે કે શૂન્ય. ઓકે, અને સહગુણક આ બંનેનો સંબંધ ચકાસીએ તો આ બંને કેવું આવે છે? સરખું જ આવે છે. ચલો અહીંયા બી આપણો સમ 5મા નંબરનો ઓવર થાય છે. અહીંયા ક્વેશ્ચન નંબર 1ની અંદર સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. શરૂઆતની અંદર થોડું ખાલી ધ્યાન આપવાની જરૂર છે, બાકી આગળ દાખલો એકદમ ઇઝી છે, 100% તમને આવડશે બી. એમ થોડી ખાલી પ્રેક્ટિસ કરવાની આદત પાડજો એમ. ચલો એના પછી સ્વાધ્યાય 2.2નો આપણે ક્વેશ્ચન નંબર 1નો છેલ્લો સમ બાકી છે, એને આપણે ફટાફટ સોલ્વ કરી દઈએ તો આપણો દાખલા નંબર 1 તમારો પૂરો થઈ જાય. ચલો એના પછી આપણે ક્વેશ્ચન નંબર 1નો છેલ્લો સમ છે વીઆઈ એટલે 6થા નંબરનો. દાખલા નંબર 1ની અંદર પેટા 6 દાખલા હતા, તો આપણો છેલ્લો દાખલો છે, અને આ 6 દાખલા તમે તૈયાર કરી લો. તમને પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, બોર્ડની પરીક્ષા હોય, તમને 1-2 ગુણનો તમારો ક્વેશ્ચન 100% મળી રહેશે એમ. ચલો જોઈએ હવે આપણે સમની અંદર 3x² - x - 4 = 0. સૌથી પહેલાં દ્વિઘાત બહુપદી ક્રમમાં છે, જો 2 ઘાત 1 ઘાત અચળ પદ, અને 3 પદ આપેલા છે. ઓકે, ચલો હવે બીજું દ્વિઘાત બહુપદી ક્રમમાં આપેલી હોય તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? બરાબર કરીને 0 મૂકી દેવાના. ઓકે, ચલો હવે નિયમની અંદર શું કરતા હતા? છેલ્લું પદ અને પ્રથમ પદનો ગુણાકાર કરતા હતા. તો છેલ્લું પદ કેટલું છે? 4. પ્રથમ પદનો સહગુણક કેટલો છે? 3. તો અહીંયા 4 ગુણ્યા 3 કરીશું, અને 4 તરી કેટલા થાય? 12. હવે આપણે એક કામ કરવાનો, 12ના એવા ભાગ પાડવાનો કે તમારો જવાબ વચ્ચેનું પદ આવે, અને વચ્ચેનું પદ કેટલું છે? અહીંયા એક્સના આગળ કોઈ ના હોય તો કેટલા હોય? 1 હોય. ઓકે, તો 12ના એવા ભાગ પાડો કે તમારો જવાબ આવે -1 અથવા -1. તો 12ના આપણે ભાગ પાડીશું, તો 12ની અંદર ભાગ પડે 4 તરી 12. કેટલા ભાગ પડે? 4 તરી 12. તમે જો હવે અહીંયા છેલ્લા પદની નિશાની ચેક કરો, માઇનસ છે તો 2 અવયવની બાદ બાકી થશે, અને 1 લાવવા માટે આપણે 4માંથી 3 બાદ કરીએ તો 4માંથી 3 બાદ કરો કેટલા આવે? 1. અને -1 લાવવા માટે મોટા પદ આગળ શું મૂકી દો? માઇનસ, અને આની આગળ શું મૂકી દો? પ્લસ. ઓકે, અહીંયા તમે જુઓ છેલ્લી પદ છે 4, પ્રથમ પદ 3, 4 તરી 12. 12ના એવા ભાગ પાડો, જવાબ આવે -1 અથવા -x. તો 4 તરી 12, અને 4માંથી 3 બાદ કરું તો 1, અને મોટી સંખ્યા માઇનસમાં એટલે આપણો જવાબ આવશે માઇનસમાં, તો અહીંયા આવશે -1. ઓકે, હવે એક કામ કરો, બધે પરિવાર મૂકી દઈએ, x, x અને x. તો તમે જુઓ અહીંયા 4 તરી 12 થાય છે, અને 4xમાંથી 3x બાદ કરું તો કેટલા આવે છે? 1x. હવે 1x કો આ x કો આ બંને વસ્તુ શું છે? એક જ છે. તો હવે આપણે 1x નહીં બોલો, x જ બોલશે, કારણ કે અહીંયા x છે એટલા માટે. ચલો પહેલું પદ એમના એમ 3x² માઇનસ, હવે વચ્ચે 2 અવયવ લખી દઈએ, -4x, અને અહીંયા કેટલા છે? +3x, અને નિયમના છેલ્લું પદ એમના એમ 4 = 0. ચલો 2ની જોડી બનાવો, આ પહેલું પદ, આ બીજી જોડી. ચલો આની અંદરથી તો અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. 4ના ભાગ પડે 2 દુ 4, પણ 3ના કોઈ ભાગ પડતા નથી, તો કોમન કશું નહીં નીકળે 4 અને 3માંથી એમ. બીજું અહીંયા x² છે, અહીંયા x છે, તો બંનેમાંથી x કોમન નીકળશે, તો અહીંયા x કોમન કાઢી લઉં. ચલો અહીંયાથી 3 તો નથી કાઢ્યા, તો 3 એમના એમ રહેશે. x² વર્ગમાંથી x કોમન જો તો વધ્યા કેટલા? x. નિયમના અહીંયા માઇનસ, અહીંયાથી x કોમન જતો રહે તો વધ્યા કેટલા? અહીંયા 4. નિયમના પ્લસ, ફરી અહીંયા 4 અને 3,
ઓકે 3ના કોઈ ભાગ ના પડે, 4 ના પડે, 2 દૂ 4, પણ અહીંયા 3ના નથી પડતા તો કશું કોમન નહીં નીકળતું. અહીંયા x છે પણ અહીંયા x નથી, કશું કોમન ના નીકળે, એક તમારે કોમન કાઢવાનું. બીજું આ 3x કશું કોમન નથી નીકળ્યું તો 3x એમના એમ. બીજું અહીંયા બારી નિશાની પ્લસ છે તો ઉપરના પદની નિશાની ચેન્જ નહીં થાય તો આ માઇનસ એમના એમ અને 4 બરાબર 0. ચલો બીજું સરખા પદ આવવા જોઈએ તો આપણો દાખલો સાચી દિશામાં છે એવું કહી શકાય. અને સરખા પદ એક વખત લખી નાખો અહીંયા 3x - 4, અથવા પ્લસની આગળ આ આખું પહેલું પદ, પ્લસની પાછળ બીજું પદ. પહેલા પદ અને બીજા પદમાંથી કોમન શું નીકળે છે? x - 4 બંનેમાં છે, પ્લસની આગળ છે, પ્લસની પાછળ છે તો x - 4 કોમન કાઢ્યા. ચલો આની અંદરથી 3x - 4 જતા રહે તો અહીંયા શું વધ્યું? x વધ્યા. અહીંયાથી 3x - 4 કોમન જતા રહે તો કેટલા વધ્યા? 1 વધ્યા. ઓકે બરાબર 0. અથવા સરખા પદ એક વખત લખો, જે વધે એ લખી નાખો x + 1. ચલો હવે એક કામ કરો, કૌંસ ખોલો, બંને બરાબર શું મૂકી દો? 0. 3x - 4 બરાબર 0 ઓર x + 1 બરાબર 0. ચલો 3x ને કરતા બનાવો તો 3x બરાબર 4 શેમાં છે? માઇનસમાં, બરાબરની સામે આવે તો પ્લસ થઈ જશે. ચલો બરાબર એટલે ભાગાકારનો સંબંધ, x ને કરતા બનાવું તો અહીંયા 3 ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે આવે તો ભાગાકારમાં તો 4/3. બીજો અહીંયા ભાગ નથી પાડતો તો આપણું દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય આવી 4/3. ચલો અહીંયા x ને કરતા બનાવું તો x બરાબર 1 પ્લસમાં છે, બરાબરની સામે જાય શું થઈ જશે? માઇનસ થઈ જશે તો x બરાબર -1. ચલો આપણા બંને શૂન્યો મળી ગયા છે. હવે શું કામ કરશે? તો આપણી જે દ્વિઘાત બહુપદી હતી ઓકે 3x² - x - 4, હવે અહીંયા દ્વિઘાત બહુપદી હતી, અહીંયા લખી નાખું આપણે px બરાબર કેટલા આપેલા હતા બહુપદીની અંદર? 3x² - x - 4 બરાબર 0. ચલો બહુપદીની અંદર આપણે જોઈએ છે પહેલું પદ, તો પહેલું પદ a બરાબર કેટલા છે? 3. b બરાબર અહીંયા xનો સહગુણક કશું નથી આપેલો તો b બરાબર 1 પંચેવા -1 અને c બરાબર કેટલા છે? 4, તો પણ કેવા? -4, તો અહીંયા મૂકી દઉં -4. આને કોની હંગાત હરખાઈ મેં? ax² આપણે દ્વિઘાત બહુપદી ગઈ છે px બરાબર ax² વત્તા bx વત્તા c બરાબર 0. મેં આને અન્ય હંગાત હરખાઈ તો એની કિંમત કેટલી મળી? 3, બીની કિંમત કેટલી મળી? -1 અને સીની કિંમત કેટલી મળી? -4. ઓકે ચલો હવે આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો અહીંયા લખી નાખું છું શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ઓકે ચલો બીજું શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવા માટે એકવાર તમારે કરવાનું શૂન્યોનો સરવાળો અને એકવાર તમારે કરવાનું શૂન્યોનો ગુણાકાર. તો પહેલા નંબરની અંદર લખી દઈએ આપણે શૂન્યોનો સરવાળો. શું લખી દઈએ? શૂન્યોનો સરવાળો. ઓકે ચલો બીજું સરવાળા માટે સરવાળાનું સૂત્ર મૂકી દઈશું. સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. ઓકે ચલો બીજું આલ્ફા અને બીટા શું છે? દ્વિઘાત બહુપદીના બે શૂન્યો અને આલ્ફા વત્તા બીટાનો જવાબ કેટલો આવશે? -b/n. -b અને એ શું છે? આ આપણા સહગુણકો છે. ચલો હવે એક કામ કરીએ, આલ્ફા × બીટા પહેલાં લખીએ અહીંયા આલ્ફા × બીટા. ચલો આલ્ફા એટલે પહેલું શૂન્ય કેટલું હતું? 4/3 અને બીટા એટલે બીજું શૂન્ય કેટલું હતું? અહીંયા -1. તો આલ્ફાની કિંમત છે પહેલું શૂન્ય 4/3, બીટાની કિંમત છે -1. તો અહીંયા આલ્ફા × બીટા તો આલ્ફા છે 4/3 નિયમના પ્લસ અને બીટાની કિંમત કેટલી હતી? -1. ચલો સાદુરૂપ આપી દઈશું અહીંયા 4/3 અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા 1 નીચે કોઈ ના 1 મૂકી દઈએ ચોકડી ગુણાકાર. ચલો 4 એકા 4 નિયમના -3 એકા 3 અને છેદનો ગુણાકાર 3 એકા 3. કશું નવું નથી કર્યું. આ એકના નીચે કંઈ ના 1 મૂક્યા છે ચોકડી ગુણાકાર આમથી આમ તો અહીંયા 4 એકા 4 3 એકા 3 નીચે 3 એકા 3. ચલો આગળ 4માંથી 3 બાદ કરો તો 1 ઓકે અને નીચે 3. ચલો આલ્ફા વત્તા બીટા કેટલો આવ્યો? 1/3. હવે શું ચેક કરીએ? તો હવે આપણે -b/a ચેક કરીએ તો -b/a. ચલો b એટલે આપણે સહગુણક કેટલો આપેલો હતો? અહીંયા -1 છે. પહેલાં તો આ નિયમના માઇનસ અને બીની કિંમત કેટલી હતી? તો બીની કિંમત હતી -1. તો બીની કિંમત છે -1 ભાગ્યા અહીંયા a અને એની કિંમત તમને આપેલી હતી અહીંયા તમે જુઓ છો 3 આપેલી હતી. ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા 1 એમના એમ પ્લસમાં થઈ ગયો, નીચે 3 એમના એમ. હવે તમે જો આલ્ફા વત્તા બીટા કેટલો આવ્યો? 1/3 ઓકે અને માઇનસ બીના છેદમાં કેટલો આવ્યો? 1/3. તો તમે જો આલ્ફા વત્તા બીટા અને બીના છેદમાં એ આ બંને કેવું થાય છે? સરખું થાય છે. એટલે કે બે શૂન્યો
અને આ બે સહગુણકો વચ્ચેનો સંબંધ કેવો થાય છે? સરખો થાય છે. ચલો એના પછી નેક્સ્ટ આપણે બીજા નંબરની અંદર સાબિત કરતા હતા શૂન્યોનો ગુણાકાર. શું કરતા હતા? શૂન્યોનો ગુણાકાર. ચલો સરવાળા માટે કોનું સૂત્ર મળ્યું? સરવાળાનું. તો ગુણાકાર માટે ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. ચલો આલ્ફા ઇન્ટુ પહેલાં બીટા કરીએ અને એનો જવાબ કેટલો આવશે? સીના છેદમાં એ જેટલો. તો અહીંયા કરીએ આપણે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે આલ્ફા બીટાનો ગુણાકાર. આલ્ફા એટલે પહેલું શૂન્ય કેટલું હતું? 4/3 અને ગુણ્યા બીટા એટલે બીજું શૂન્ય કેટલું હતું આપણું? -1. ચલો ઉપરનાનો ગુણાકાર 4 એકા 4 -4 અને નીચે 3 એમના એમ થઈ ગયા. અહીંયા ઉપરનાનો ગુણાકાર કર્યો છે, નીચે કોઈના 1 મૂકી શકું છું તો 4 એકા 4 અને નીચે 3 એકા 3. ચલો એના પછી સીના છેદમાં એ ચેક કરીએ તો સીના છેદમાં એ. ચલો સી એટલે આપણો અચળ પદ અને એ એટલે આપણે પ્રથમ પદનો સહગુણક અને એ તમે અહીંયા લાયા હતા. તો સીની કિંમત કેટલી હતી? -4 અને એની કિંમત કેટલી હતી? 3. ઓકે, તો અહીંયા મૂકી દઈએ આપણે. સીની કિંમત કેટલી હતી? તો સીની કિંમત હતી -4 અને એની કિંમત કેટલી હતી? 3. ઓકે, બીજું કંઈ સાદુરૂપ આનું આવતું નથી. તો હવે તમે જુઓ અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આવ્યો? -4/3 અને સી ભાગ્યા એ કેટલો આવ્યો? -4/3. એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બે શૂન્યોનો ગુણાકાર એ સહગુણકો સી ભાગ્યા એ જેટલો થાય છે. એટલે આ બંને વસ્તુ સરખી આવે છે. ઓકે, તો આપણો દાખલો કમ્પ્લીટલી સાચો છે. ચલો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટલી પૂરો થાય છે ફૂલ્લી સોલ્યુશન સાથે. ઓકે, સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો સમનો એમ. આ આપણા દ્વિઘાત બહુપદીના બે શૂન્યો. ઓકે, એના પછી અહીંયા આવશે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, એમાં ABCની કિંમત, એમાં શૂન્યોનો સરવાળો. ઓકે, અને લાસ્ટની અંદર છે શૂન્યોનો ગુણાકાર. ઓકે, ચલો દાખલા નંબર 1 તમારો કમ્પ્લીટલી ફૂલ્લી સોલ્યુશન સાથે પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય 2.2ની અંદર આગળ દાખલા નંબર 2 સોલ્વ કરીશું. એમ બીજું થોડી પ્રેક્ટિસ કરવાની રાખજો, કારણ કે ગણિત એક પ્રેક્ટિસનો વિષય છે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું પરીક્ષાની અંદર તમારી સ્પીડ જનરેટ થશે. એમ ચલો મળીશું આગળના સમની અંદર. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ આર્યન ક્લાસીસ.